સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા કપાસનો વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપજના સમયે જ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વીઘે 15 થી 20 હજાર રૂપિયાના ખર્ચો કરી વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ભાવ તળિયે બેસી ગયા છે। ગત વર્ષે કપાસનો ભાવ 1800 થી 2200 હતો, ત્યારે ચાલુ વર્ષે માત્ર 1200 થી 1400 ભાવ રહેતા ખેડૂતોનો ખર્ચ સામે વળતર પણ મળતું નથી। એક તરફ સરકારે ટેકા ભાવે કપાસ ખરીદી કરવાની જાહેરાત કરી, પરંતુ ખરીદીની સેન્ટર હજુ પણ શરૂ ન કરાતા હાલ તો ખેડૂતોની હાલત દયનીય બની છે। આજે માર્કેટમાં કપાસ લઈને આવેલા, કપાસનો ભાવ આજની તારીખમાં 1300 થી 1400 રૂપિયા પડ્યો છે, જે ખરેખર ખેડૂતોને પોસાતો નથી। ગઈ સાલ 1700 થી 1800 રૂપિયા ભાવ મળતો હતો, એ વખતે પોસાતું હતું। ખેડૂતોને અત્યારે વીઘે ખર્ચો થાય છે 15 થી 16 હજાર રૂપિયા। એ પ્રમાણે જોવા જતાં ખેડૂતોને અત્યારે હાલ બહુ નુકસાન જઈ રહ્યું છે। સરકારે કેન્દ્ર ટેકાના ભાવ માટે જાહેર કર્યું છે, પણ હજુ કોઈ કેન્દ્ર ચાલુ થયા નથી। ખેડૂતોને બિચારાને આગળ ઘઉંની અને ચણાની સિઝનના લીધે મજબૂરીથી ફટાફટ કપાસ વેચવો પડે છે, તો હાલ પૂરતું ખેડૂતોને બહુ નુકસાન છે। બોલો, હવે આ સાલ ખેડૂતોને એટલી બધી તકલીફ છે ને સાહેબ, કે ન પૂછે વાત। આ તો 1300 રૂપિયા વાયરા માલ લઈને આવીએ છીએ, 1300 રૂપિયા ભાવ આવે છે, 1400 રૂપિયા ભાવ આવે, શું કરવાનો મારે? અને મજૂરી ગણો, બધું ગણો, તો આ તો મને બિલકુલ પાલવતું નથી, બરોબર। અને આ એક બાજુ વાવાઝોડા, વરસાદ, ચાર દાડે ઉત્પાદનમાં બિલકુલ કોઈ સાર નથી। વીઘાનું 10 મણે ઉતરતું નથી, છતાંય ભાવ નથી આ સાલ। અને ગઈ સાલ જ્યાં સાલમાં 2200 રૂપિયા ભાવ હતો, એવો ભાવ મને મળે તો સરકારને મારી વિનંતી છે। બોલો આવતી સાલ ખેડૂતને 2200 થી 1900 1800 રૂપિયા કપાસનો ભાવ મળતો હતો, પણ આ સાલ ખેડૂતનો ભાવ મળતો નથી। 1200 થી 1300 રૂપિયા હરાજીમાં ભાવ મળે છે, તો ખેડૂતને એકદમ નુકસાન આવે છે, પાલવતું નથી। ખાતર તેઓ બીજી રીતના તેઓ બધા સામે ભાવ વધી ગયા છે। ડીએપી કયો તો 1500 થી 1600 રૂપિયા ભાવ લે છે, કપાસિયા તેલનો ડબ્બો લેવા જો તો 1700 1800 રૂપિયા મળે છે, તો ગરીબોને કઈ રીતના જીવન ગુજારવું? અત્યારે દાળીના સામાન્ય સામે દાળિયું કરે તો પણ 300 રૂપિયા આપવા પડે છે, તો ખેડૂતને બહુ જ નુકસાન છે। તો સરકારને નમ્ર વિનંતી છે કે સારામાં